કેમ છો બાળકો? મજામાં બધા? અંકુર વિદ્યા સંકુલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે ગણ ચેપ્ટરની અંદર આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ઉપગણ. ઉપગણ કોને કહેવાય? તો કે કોઈ એક ગણના બધા સભ્યો જો અન્ય ગણમાં પણ હોય, દાખલા તરીકે સિમ્પલ હું ઉપર છેલ્લો પોઈન્ટ રિવાઇઝ કરાવી દઉં. આ એક ગણ છે, એના સભ્યો છે પી ક્યુ આર. ઓકે, આ ગણના બધા સભ્યો આ ગણમાં પણ આવેલા છે, પી ક્યુ આર એસ. ઓકે, આ ગણના બધા સભ્યો એ આ ગણમાં પણ આવેલા છે, તો આ ગણને આ ગણનો ઉપગણ કહેવાય. ખ્યાલ આવી ગયો? ગણ એ, આને બોલું ગણ એ, આને બોલું ગણ બી. એ ઉપગણ બી ક્યારે બોલાય? જો ગણ એના બધા સભ્યો ગણ બીમાં પણ આવેલા હોય તો એને બીનો ઉપગણ કહેવાય. ઓકે, પછી બે પોઈન્ટ ખાસ આપણે આમાં એ જોયા હતા. ગણ એ પોતે હંમેશા પોતાનો ઉપગણ હોય. ગણ એના બધા સભ્યો ગણ એમાં તો હોય જ. ઓકે, અને ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે સારું, હવે આપણે આગળ કન્ટિન્યુ કરશું ચેપ્ટરની અંદર. હવે આજનું આપણું નેક્સ્ટ ટોપિક છે ગણ વચ્ચેની બેઝિક ક્રિયાઓ. સારું, બે સંખ્યા વચ્ચેની ક્રિયાઓ તો તમે ઓલરેડી જોઈ હોય. બે સંખ્યા, જેમ કે હું એમ કહું કે તગડો પાંચડો, કોઈ બી બે નંબર લઉં 3 અને 5, બે સંખ્યા વચ્ચે કેવી ક્રિયાઓ થાય? તો કે બે સંખ્યાનો ગુણાકાર. હા, આ બે સંખ્યા છે, આ એક નંબર, આ એક બીજો નંબર. બે નંબર એટલે સંખ્યા. બે સંખ્યા વચ્ચે કેવી ક્રિયાઓ થાય? તો કે ગુણાકારની ક્રિયા, ભાગાકારની ક્રિયા, સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા. ઓકે, આ બધી અલગ અલગ ક્રિયાઓ છે. સરવાળો, બાદબાકી, અને આનો આન્સર પાછો એક સંખ્યા આવે. હા, બે સંખ્યાનો ગુણાકાર કરો તો આન્સર એક સંખ્યા, ભાગાકાર કરો તો આન્સરમાં પાછી એક સંખ્યા આવે, સરવાળો કરો તો આન્સરમાં પાછી એક સંખ્યા આવે, બાદબાકી કરો તો આન્સરમાં પાછી એક સંખ્યા આવે. ઓકે સારું, તો કહેવાનો મિનિંગ, બે સંખ્યા વચ્ચે ગુણાકારની ક્રિયા હોય, ભાગાકારની ક્રિયા હોય, સરવાળાની ક્રિયા હોય, બાદબાકીની ક્રિયા હોય. સંખ્યા ગુણ્યા સંખ્યા કરો તો આન્સર પાછો એક સંખ્યા આવે. સંખ્યાના છેદમાં સંખ્યા તો આન્સર એક સંખ્યા આવે. સંખ્યા વત્તા સંખ્યા તો આન્સર એક સંખ્યા આવે. સંખ્યા માઇનસ સંખ્યા તો આન્સર એક સંખ્યા આવે પાછી. ઓકે, એમ બે ગણ વચ્ચે આપણે ક્રિયાઓ કરવી હોય, બે ગણ વચ્ચેની ક્રિયાઓ. ઓકે, તો બે ગણ વચ્ચે આવી ક્રિયા તો ન થાય ને. બે ગણનો સરવાળો કર્યો, ગણ એ અને ગણ બીનો, આવી ક્રિયા તો ન થાય. બે ગણ વચ્ચે પણ અમુક ક્રિયાઓ છે જેને કહેવાય યોગ ક્રિયા, છેદ ક્રિયા, તફાવત ક્રિયા, સમિત તફાવત ક્રિયા. ખ્યાલ આવી ગયો? ઓકે, તો બે ગણ વચ્ચેની બેઝિક ક્રિયાઓ આ હતી. સંખ્યા વચ્ચેની ક્રિયાઓ આપણે સંખ્યા નથી ભણતા, આપણે ગણ ભણીએ છીએ. તો આપણે બે ગણ વચ્ચે આની જેમ બે સંખ્યા વચ્ચે આ ક્રિયાઓ થાય, એમ બે ગણ વચ્ચે કેવી કેવી ક્રિયાઓ થાય એ હવે આપણે આગળ જોશું. ગણ વચ્ચેની બેઝિક ક્રિયાઓ સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, બે ગણ વચ્ચેની ક્રિયાઓમાં પેલી ક્રિયા તો થાય યોગ ક્રિયા. ઓકે, યોગ ક્રિયા, એને ઇંગ્લિશમાં બોલાય યુનિયન. ઓકે, એને બોલાય એ યોગ બી. ગણ એ, યોગ ગણ બી. બે ગણ વચ્ચેની આ એક પહેલી ક્રિયા થાય. બે ગણનો યોગ ગણ. હવે યોગ ગણ કેવી રીતે લેવાય, ક્યારે લેવાય, એ બધા પોઈન્ટ તો હું તમને આગળ જઈને કહીશ. ઓકે, અત્યારે તો જસ્ટ હું પહેલાં લિસ્ટ બનાવું છું. યોગ ક્રિયાને બોલાય યુનિયન, યોગને બોલાય યુનિયન. આને વંચાય એ યુનિયન બી, એ યોગ બી. ઓકે, એક તો આવે યોગ ક્રિયા, પછી આવે છેદ ક્રિયા. છેદ ક્રિયાને ઇંગ્લિશમાં બોલાય ઇન્ટરસેક્શન. છેદ ક્રિયાને ઇંગ્લિશમાં બોલાય ઇન્ટરસેક્શન. એને તો આમ લખાય એ છેદ બી. ઓકે, પછી આવે ત્રીજી ક્રિયા જેને કહેવાય પૂરક ક્રિયા. ઓકે, એને એ ડેસ્ક બોલાય. એને ઇંગ્લિશમાં બોલાય કોમ્પ્લિમેન્ટ સેટ. પૂરક ગણને બોલાય કોમ્પ્લિમેન્ટ સેટ. ઓકે, નેક્સ્ટ ક્રિયા હજી આગળ આવે યોગ ક્રિયા, છેદ ક્રિયા, પૂરક ક્રિયા.
પૂરક ક્રિયા પછી હું આગળ લખું તફાવત ક્રિયા. તફાવત ક્રિયાને બોલાય a માઇનસ બી અથવા તો એને બોલાય b માઇનસ એ. એને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્સ ઓફ સેટ્સ. ડિફરન્સ એટલે તફાવત. જ્યારે હું તફાવત ક્રિયા ભણાવીશ ત્યારે એ બધું ડિસ્કશન હું કરીશ. તો બે ગણ વચ્ચે થતી આ ક્રિયા છે. બાદબાકી ન બોલતા, એમનું બોલતા એમાંથી બીની બાદબાકી થઈ, એટલે ઓમ લીગલી બાદબાકી થઈ, પણ આ બાદબાકી બે સંખ્યાની જે બાદબાકી હોય એનાથી અલગ છે. આ તો બે ગણની બાદબાકી છે, બે ગણનો તફાવત બોલાય આને. એક આવે સમિત તફાવત. એને તો બોલાય a ડેલ્ટા બી. ઓકે, એને બોલાય a ડેલ્ટા બી. a ડેલ્ટા બી એને બોલાય સિમેટ્રિક ડિફરન્સ. સિમેટ્રિક ડિફરન્સ ખ્યાલ આવી ગયો. એક આવે સમિત તફાવત. પછી એક ક્રિયા આવે જેને બોલાય કાર્ટેઝી ગુણાકાર. બે ગણોનો કાર્ટેઝીય ગુણાકાર. કાર્ટેઝી ગુણાકારને બોલાય a ક્રોસ બી. ઓકે, a ક્રોસ કોઈ બી ગણ તમે લખી શકો, બી સી નામથી કોઈ ફરક નથી પડતો. a ક્રોસ બી વંચાય અને ક્રોસ. ઓકે, આમ વંચાય a ક્રોસ બી. કાર્ટેઝી ગુણાકારને કહેવાય કાર્ટીસિયન પ્રોડક્ટ. કાર્ટીસિયન પ્રોડક્ટ. ઓકે, કાર્ટીસિયન પ્રોડક્ટ બોલાય. તો બે ગણ વચ્ચે ટોટલ આટલી ટાઈપની ક્રિયાઓ થાય. ઓકે, પહેલી ક્રિયા આપણે ભણ્યા યોગ ક્રિયા. હજી ભણ્યા નથી, સોરી, ખાલી હું તમને યાદ કરાવું છું. પહેલી ક્રિયા યોગ ક્રિયા, છેદ ક્રિયા, પૂરક ક્રિયા, તફાવત ક્રિયા, a માઇનસ બી સમિત તફાવત ક્રિયા અને બે ગણનો કાર્ટેઝી ગુણાકાર. ઓકે, આટલી ક્રિયાઓ બે ગણ વચ્ચે થાય. હું એકવાર એમને ફટાફટ તમારી સામે લખું તો એક તો હોય બે ગણોનો યોગ ગણ. બે ગણોનો યોગ ગણ એને બોલાય a યોગ બી. બે ગણોનો છેદ ગણ અને છેદ ક્રિયા કહેવાય. એક આવે ગણનો પૂરક ગણ a ડેસ્ક. એક આવે a માઇનસ બી ગણનો તફાવત b માઇનસ એ. એક આવે સમિત તફાવત a ડેલ્ટા બી અને એક આવે a ક્રોસ બી. આટલી પ્રકારની ક્રિયાઓ બે ગણ વચ્ચે થાય. આ તો જનરલ એક ગણનો પૂરક ગણ છે. આ બધાનો જે જવાબ આવે ને બાળકો, જવાબમાં પણ એક ગણ આવે. ઓકે, જવાબમાં પણ એક ગણ આવે. બે ગણોનો યોગગણ લેવાથી આન્સરમાં શું આવે? પાછો એક ગણ આવે. ખ્યાલ આવી ગયો? તો બે ગણ તમને આપશે, એ બે ગણ વચ્ચે આટલી ટાઈપની ક્રિયાઓ આપણે જોશું. ઓકે, હવે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે આપણા ટોપિક ઉપર વયા જાય. આપણે સ્ટાર્ટ કરશું પહેલાં વહેલો યોગ ગણ. બે ગણોનો યોગ ગણ a યોગ બી. a યોગ બીથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી વાત યોગ ક્રિયા. યોગ ક્રિયા એને કહેવાય યુનિયન ઓફ સેટ્સ. યુનિયન ઓફ સેટ્સ. બે ગણોનો યોગગણ કોને કહેવાય? ઓકે, હું એક સિમ્પલ વાત તમને કરું એક્ઝામ્પલ લઈને. માની લો કે એક ગણ છે 1 2 3. યોગ એક બીજો ગણ છે 2 3 4 5. આ બેનો જે યોગ છે ને, યોગને તો બાળકો અથવા બોલાય. ગુજરાતીમાં બોલવું હોય ને તો યોગને શું બોલાય? અથવા. ગણ એમાં હોય અથવા તો ગણ બીમાં હોય. એમાં હોય તો પણ લઈ લેવાનું, અથવા તો બીમાં હોય તો પણ લઈ લેવાનું. કહેવાનો મતલબ આમાં હોય એ પણ બધું લઈ લ્યો, પાવડો મારીને આમાંથી ને બધું ભરી લ્યો 1 2 3. અને આની અંદર પણ જે કાંઈ છે એ બધું ભરી લ્યો. ઓકે, પણ ગણની અંદર કોઈ સભ્ય રિપીટ નહીં કરવાનો. તો 2 અને 3 તો ઓલરેડી આવી ગયા છે, તો આમાં બચી ગયા 4 અને 5. એને બી હું આમાં લઈ લઈશ. બસ આને કહેવાય બે ગણનો યોગ ગણ. સિમ્પલ. આ એક ગણ અને આ બીજો ગણ, બે ગણનો યોગ ગણ. યોગ ગણ એટલે બધું ભરી લેવાનું.
કોઈ સભ્ય રિપીટ ન થવો જોઈએ। ખ્યાલ આવી ગયો? તો આને તો એમ બોલાય ગણ એમાં હોય, અથવા તો આને બોલાય અથવા તો ગણ બીમાં હોય, હાલશે। એમાં હશે, એમાં હશે તો પણ આવી જશે, અથવા તો બીમાં હશે તો પણ આવી જશે। અથવાનું મિનિંગ એમ થાય, ઓકે। અથવાનું મિનિંગ એમ નહીં કે આમાં હોવું જોઈએ અથવા તો આમાં હોવું જોઈએ તો જ આવે, એમ। અથવાનો ઓરિજિનલ મિનિંગ શું છે? તો કે આ ગણમાં હશે એ પણ આવશે, અથવા તો પાછળવાળા ગણમાં હશે એ પણ આવશે। કહેવાનો મિનિંગ અહીંયા જે કાંઈ હશે એ બધું એકવાર આમાં આવી જશે, ઓકે। કોઈ વસ્તુ રિપીટ નહીં કરવાની। અને બોલાય એ યોગ બી। તો ઇન જનરલ મારે આની વ્યાખ્યા લખવી હોય, એ યોગ બીની મારે વ્યાખ્યા લખવી હોય, ઓકે, તો એની વ્યાખ્યા તો હું આમ લખીશ, એ યોગ બી। એ યોગ બીને તો આમ લખીશ, ગણ એમાં હોય, ગણ એમાં હોય અથવા તો ગણ બીમાં હોય, એમાં હોય અથવા તો બીમાં હોય તેવા ઘટકોનો ગણ। એ યોગ બી એટલે શું? તો કે એમાં હોય અથવા તો બીમાં હોય એવા ઘટકોનો ગણ। ઇન જનરલ તમે તો એમ સમજો કે આજે અહીંયા છે ને વચ્ચે આને અથવા વંચાય, અથવા ઇંગ્લિશમાં એને ઓર વંચાય, ઓર, OR, ઓર, ઓકે। એ અથવા બી માં હોય એવા ઘટકોનો ગણ। સિમ્પલ યોગને અથવા બોલે, મતલબ એમાં હોય અથવા તો બીમાં હોય તો બધા સભ્યો એમાં આવી જશે। દાખલા તરીકે હું અહીંયા એક્ઝામ્પલ લઈને જ બતાવતો જાઉં। એક્ઝામ્પલ ગણમાં 7, 8, 9 યોગ 8, 9, 10, 11, ઓકે। 7, 8, 9 યોગ 8, 9, 10, 11 તો તમે તો શું કરો, આ બેનો યોગ ગણ એટલે આમાંથી બધું ભરી લ્યો, આમાં હોય અથવા તો આમાં હોય, પાવડો મારીને યોગ, યોગનો મતલબ શું થાય? યુનિયન। યુનિયન તમે જોયું હશે, બરાબર? રેકડીવાળાનું યુનિયન હોય, રિક્ષાવાળાનું યુનિયન એટલે બધા ભેગા થાય, તો બસ સેમ વાત છે। આ ગણ અને આ ગણનું યુનિયન એટલે આના સભ્યો અથવા તો આના સભ્યો બધા આવશે, બધું ભેગું થઈ જશે, તો એને બોલાય યોગ ગણ। તો ગણમાં બધું લઈ લો, 7, 8, 9, 10, 11, બસ ખતમ, પૂરું। 7, 8, 9, 10, 11 તો ગમે ત્યારે હું એવી વાત કરતો હોય કે આ બે ગણનો યોગ, યોગ એટલે તમારે બોલવાનું યુનિયન, યુનિયન એટલે આ ગણ અને આ ગણના બધા સભ્યો ભેગા થઈ જશે, યુનિયન થશે। યુનિયન થશે મતલબ આ બેના સભ્યો બધા ભેગા થઈને એક ગણ બનાવશે, આ ગણને બોલાય એ યોગ બી। ક્લિયર? ઓકે। હવે આજે આપણે ગણ ભણીએ છીએ, બરાબર? આ તો ગણની વ્યાખ્યા છે, એ યોગ બી। ગણના જે સભ્યો હોય બાળકો, સર જ્હોન વેન નામના ગણિત શાસ્ત્રીએ ગણને દર્શાવવા માટે, ઓકે, ગણને એક ચિત્ર દ્વારા, એનું જે પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન જેને કહેવાય, ગણને સરળતાથી સમજવા માટે આપણે એને એક ચિત્ર દોરીને આપણે ગણને સમજીએ તો એ જે આકૃતિ છે એની શોધ જ્હોન વેન નામના ગણિત શાસ્ત્રીએ કરી હતી। તો આપણે જે વેન આકૃતિ, જે આકૃતિ બને એને આપણે બોલશું વેન આકૃતિ। ખ્યાલ આવી ગયો? વેન કોનું નામ હતું? જ્હોન વેન નામના ગણિત શાસ્ત્રીએ સૌથી પહેલાં ગણને સમજાવવા માટે આકૃતિની મદદ લીધી હતી। તો આ જે આકૃતિ છે એનું નામ પડી ગયું વેન આકૃતિ। એ યોગ બીને હું વેન આકૃતિ દ્વારા દર્શાવું તો આપણે એ યોગ બીને વેન આકૃતિ દ્વારા આપણે સમજવી હોય, ઓકે, સારું બાળકો? હા, આ જે મેઇન બોક્સ છે, બરાબર, એ જે મેઇન બોક્સ છે એ તો છે સાર્વત્રિક ગણ। કોઈ પણ દાખલો આપણે ગણતા હોય, કોઈ પણ ક્વેશ્ચન ગણનો ગણતા હોય તો ગણ એ, ગણ બી, ગણ સી, આ બધા ગણ એક મેઇન ગણમાં આવેલા હોય જેને બોલાય સાર્વત્રિક ગણ। દાખલા તરીકે
તમારી સ્કૂલમાં 8મા ધોરણનો ક્લાસ એક ગણ હોય, 9મા ધોરણનો ક્લાસ એ એક ગણ હોય, 10માનો ક્લાસ એ એક ગણ હોય. આ બધા ગણ એટલે 8માનો ક્લાસ, 9માનો ક્લાસ, 10માનો ક્લાસ, આ બધા ગણ એક સ્કૂલની અંદર આવેલા હોય, તમારી સ્કૂલની અંદર. તો તમારી જે સ્કૂલ છે એ છે સાર્વત્રિક ગણ. ઓકે, આ જે મેઇન બોક્સ દેખાય સાર્વત્રિક ગણ, એને બોલાય યુ. એને ઇંગ્લિશમાં યુનિવર્સલ સેટ કહેવાય. સાર્વત્રિક ગણને બોલાય યુનિવર્સલ સેટ યુ. એમાં બે ગણ આવેલા છે, ગણ એ અને ગણ બી. ઓકે, જે એ યોગ બી નામનો જે ભાગ છે, એ યોગ બી, એ યોગ બીમાં એનું બધું આવી જાય, બીનું બધું આવી જાય. ઓકે, તો એ યોગ બીને તો આપણે આમ દર્શાવશું. આ જે ડોટેડ ભાગ તમને અહીં બતાવું છું, આ ભાગ છે એ યોગ બી. ઓકે, હા, આટલો જે પાર્ટ છે, આ પાર્ટ આખો આ જે દેખાય છે, આ શું છે? એ યોગ બી. ઓકે, એ યોગ બીમાં બધું આવી જાય. ગણ એના સભ્યો આવી જાય, અથવા તો ગણ બીમાં હોય એ પણ બધું આવી જાય. તો આ જે પાર્ટ તમારી સામે છે, આ ભાગ છે એ યોગ બી. ઓકે, તો આ વેન આકૃતિ ખાસ યાદ રાખજો. આગળ જઈને સંભાવનામાં એક ચેપ્ટર સંભાવનાનું 11th આવશે, એક ચેપ્ટર 12th આવશે. આ બંને ચેપ્ટરમાં આપણને આ બહુ કામમાં આવવાનું છે. ખ્યાલ આવી ગયો? વેન આકૃતિ. તો હું ગમે ત્યારે બોલું એ યોગ બી, તો તમારે કહેવાનું ગણ એ ગણ બી. ઓકે, બધું પાવડો મારીને બધું ભરી લેવાનું, એને બોલાય એ યોગ બી. કંઈ બાકી ન રહેવું જોઈએ. સારું, નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ જોઈએ. બે એક્ઝામ્પલ્સ આપણે આમાં જોઈએ હારે. એ યોગ બીની થઈ ગઈ વેન આકૃતિ. ઓકે, એક તો તમે બાળકો આમ સમજો કે અહીંયા હું સાઈડમાં એક્ઝામ્પલ લઈને સમજાવતો જાઉં છું. કોઈ પણ ગણ હોય એનો યોગ ગણ એની પોતાની જ હારે લઉં 1 2 3, આ બેનો યોગગણ શું આવે? 1 2 3 નો યોગગણ 1 2 3 હારે લઉં તો આન્સર શું આવે? પાછો 1 2 3 આવે. બહુ મામૂલી વાત છે. એનો મતલબ એ યોગ એ કરું, એનો યોગગણ એ હારે કરું તો આન્સર પાછો એ આવે. એનો યોગગણ કોની હારે કરું? એ હારે કરું તો આન્સર પાછો એ આવે. એ મેં આ એક્ઝામ્પલ દ્વારા તમને બતાવ્યું. બીજી વાત, નોટ 1 નોટ 2, ક્રમનો નિયમ. હું એમ બોલું એનો યોગગણ બી, એ યોગ બી, કે પછી હું આમ બોલું બી યોગ એ. કોઈએ હાથ રાખીને કોઈ સ્ટુડન્ટે આને પાકા કરવાની કોઈ જરૂર નથી. જસ્ટ એનો સમજો ગણ એનો યોગગણ, ગણ એ આરે કરો, મતલબ આના સભ્યો બધા ભેગા કરો તો ગણ એ જ આવે. બરાબર. બીજું એ યોગ બી કરો કે બી યોગ એ કરો, બે વસ્તુ સેમ થાય. એવું શું કામ થાય? એક્ઝામ્પલ તમે જોતા જાઓ. 7 8 યોગ 8 9. બરાબર. આ બેનો યોગગણ શું થાય બાળકો? આ બેનો યોગગણ તો આ બેમાંથી બધું ભરી લ્યો. 7 8 8 તો આવી ગયો, 9 7 8 9. તમે ક્રમ ચેન્જ કરો. તમે તો એક કામ કરો, આગળને આગળ લઈ લ્યો, 8 9 ને 7 8 ને પાછળ રાખો તો શું ફરક પડે? કોઈ ફરક ન પડે. આ બેનો યોગગણ લ્યો તો પાછો ઈ જ આવે 8 9 7, મતલબ 7 8 9. ક્રમનું મહત્વ નથી ગણની અંદર. 7 8 9 કહેવાનો મિનિંગ યોગ ક્રિયા છે એ સમક્રમી છે. એ યોગ બી લખો કે બી યોગ એ લખો, કોઈ ફરક ન પડે. એ યોગ બી કરો કે તમે આનો ક્રમ ચેન્જ કરી નાખો. ઓકે, ક્રમ ચેન્જ કરવાથી આન્સરને કોઈ ફરક પડતો નથી. એ પોઈન્ટ મેં અહીં લખેલો છે. એ યોગ બી લખો કે બી યોગ એ લખો, બંને વસ્તુ સેમ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલની આપણે વાત કરીએ. ઓકે, ચાલો. એક તમે એમ જો, કોઈ પણ ગણ તમે લ્યો. ઓકે, ગણ એ બોલો, એને ગણ એ. એને આપણે નામ જ આપીએ
સાર્વત્રિક ગણ યુ લઉં હું, યુ બરાબર 1 2 3 4 5 6. ઓકે, 1 2 3 4 5 6. ચાલો, સાર્વત્રિક ગણ યુ, યુની અંદર હું એક બે ગણ લઉં. ગણ એ બરાબર 2 3. ઓકે, હવે તમે એમ જુઓ કે એનો યોગ ગણ સાર્વત્રિક ગણ હારે લેવામાં આવે. ગણ એ અને સાર્વત્રિક ગણનો યોગ, યોગ ગણ એટલે એ બે ભેગા થઈ જાય તો શું બને? ગણ એ અને સાર્વત્રિક ગણ યુ નો યોગ ગણ, મતલબ એ બે ભેગા થઈ જાય તો શું બને? આ બે ભેગા થઈ જાય તો શું બને? 1 2 3 4 5 6. મતલબ જે આના સભ્યો તો ઓફકોર્સ આમાં હોય જ, એના સભ્યો તો યુમાં હોય જ. તો એ અને યુ ભેગા થાય તો કાંઈ ન બને, યુ જ બને. એ અને યુનો યોગગણ કરો તો આન્સર પાછો શું આવે? યુ જ આવે. ક્લિયર? બીજું તમે કેમ સમજો, એનો યોગગણ ખાલી ગણ આરે થાય. એનો યોગગણ તમે ખાલી ગણ આરે કરો, એ શું છે? 2 3. એનો યોગગણ તમે ખાલી ગણ આરે કરો, મતલબ આ બે ગણ ભેગા થાય. કોણ? તો કે ગણ એ ને ખાલી ગણ ના સભ્યો ભેગા થાય તો શું બને? તમે વિચારો. 2 3, આમાં તો કંઈ છે નહીં તો 2 3 આવશે. તો આઈ થિંક આન્સર પાછો એ જ આવશે. કહેવાનો મતલબ ગણ એ અને સાર્વત્રિક ગણ ભેગા થાય, મતલબ એનો યોગ થાય તો આન્સરમાં યુ આવે. એ અને યુ ભેગા થાય તો તમારે સમજે કે એ તો આમે આખો યુમાં કવર થતો જ હોય. તો એ અને યુ ભેગા થાય તો યુ આવે, અને એ અને ખાલી ગણ ભેગા થાય, એ યોગ ખાલી ગણ, એ અને ખાલી ગણ ભેગા થાય તો આન્સરમાં પાછો એ આવી જાય. ક્લિયર? હા, એ અને ખાલી ગણ ભેગા થાય તો ગણ એના સભ્યો હશે એ જ આવશે. ખાલી ગણ પાસે તો કોઈ સભ્ય આમે હોય નહીં. તો બે ફોર્મ્યુલા બની ગયા. એ અને યુ ભેગા થાય તો યુ બને, એ અને ખાલી ગણ ભેગા થાય, ભેગા થવું મતલબ યોગ, આ બેનો યોગ કરો. ખાલી ગણમાં તો કોઈ સભ્યો હોય નહીં તો એના સભ્યો ને ખાલી ગણના સભ્યો ભેગા થશે. ખાલી ગણમાં તો કોઈ સભ્ય છે નહીં તો એના સભ્યો આવીને બેસે તો ગણ એ આન્સર આવશે. સારું બાળકો? તો અહીંયા બે વાત હું પાછી એડ કરી દઉં. યોગ ક્રિયામાં ત્રીજો પોઈન્ટ, એનો યોગ ગણ યુ આરે કરો, સાર્વત્રિક ગણ યુ આરે તો આન્સર યુ આવશે. અને ચોથી વાત, એનો યોગ ગણ ખાલી ગણ આરે કરો. એમનો જોઈને ખબર પડી જાય, એના સભ્યો ને યુના સભ્યો ભેગા થાય તો યુના સભ્યો આવે, એના સભ્યો અને ખાલી ગણના સભ્યો ભેગા થાય તો ખાલી ગણમાં કોઈ સભ્ય હોય? કાંઈ ન હોય. તો આ બેયના સભ્યો ભેગા થાય તો માત્ર શું આવશે? ગણ એના સભ્યો આવશે. ક્લિયર? અને એક પાંચમો છે જેને બોલાય જૂથનો નિયમ. આ ક્રમનો નિયમ છે. એ યોગ બી બરાબર બી યોગ એ, આ છે ક્રમનો નિયમ. આને ઇંગ્લિશમાં કહેવાય કોમ્યુટેટિવ લો. કોમ્યુટેટિવ લો. ઓકે, ક્રમનો નિયમ. એક આવે જૂથનો નિયમ. એ યોગ બી યોગ સી કરો. એ ગણ એનો યોગ ગણ બી યોગ સી આરે કરો, કે પછી તમે પહેલાં એ યોગ બી કરી લ્યો. ઓકે, એ યોગ બી એક ગણ આવે અને એ ગણનો યોગ ગણ તમે સી આરે કરી લ્યો તો વાત તો બે એક જ થાય. આને જૂથનો નિયમ કહેવાય. ક્લિયર? દેશી ભાષામાં તમને એ એમ કહેવા માગે છે અહીંયા કે આવી રીતે લખેલું હોય, એ યોગ બી યોગ સી, તો તમે બે મેથડથી કરી શકો. એક તો તમે આમ કરો કે પહેલાં એ યોગ બી કરી લ્યો, જે ગણ આવે એનો યોગગણ સી આરે કરો, અથવા તો તમે આમ કરી લ્યો કે પહેલાં બી યોગ સી કરી લ્યો, જે આન્સર મળે એને એ આરે યોગ કરો તો બી હાલે. આને બોલાય જૂથનો નિયમ. ખ્યાલ આવી ગયો બાળકો? સારું. તો એક વખત તમે લોકો યોગ ક્રિયાને જોઈ લ્યો. યોગ એટલે અથવા, એ યોગ બી એટલે સિમ્પલી બોલાય એમાં હોય અથવા તો બીમાં હોય, બધું ભરી લેવાનું.
બે ગણનો યોગ ગણ કહેવાય. એ યોગ બી, ઇંગ્લિશમાં બોલાય એ યુનિયન બી, બધું આવી જાય. ઓકે. પછી નેક્સ્ટ મેં ભણાવ્યું એનો યોગગણ એ આરે કરો તો એ આવે, કોઈ ગણનો યોગગણ પોતાની આરે કરો તો પોતે જ આવે. પછી મેં ભણાવ્યું એ યોગ બી કરો કે બી યોગ એ કરો, ગણનો ક્રમ બદલવાથી યોગ ક્રિયાના જવાબમાં કોઈ ફરક પડતો નથી, જવાબ સરખો જ આવે છે. એટલે લખ્યું એ યોગ બી બરાબર બી યોગ એ. પછી મેં સમજાવ્યું કે કોઈ ગણનો યોગગણ યુ આરે કરો, એ યોગ યુ કરો તો આન્સર પાછો યુ આવે. હાવ સિમ્પલ વાત છે. ગણ યુ અને એ આ બે ભેગા થાય તો ગણ યુ જ બને. રેડી? અને એનો યોગગણ ખાલી ગણ આરે થાય, મતલબ કોઈ ગણનો યોગગણ ખાલી ગણ આરે લેવામાં આવે તો ખાલી ગણ પાસે તો કોઈ સભ્ય છે નહીં, તો માત્ર ગણ એના સભ્યો આવશે, મતલબ આન્સર એ આવશે. એ યોગ ખાલી ગણ બરાબર ગણ એ આવશે. ક્લિયર? એ પણ અહીંયા તમારી સામે લખેલું છે. સારું બાળકો? તો તમે લોકો વિડીયો પોઝ કરીને બરાબર આને તમે નોટ ડાઉન કરી શકો. એક તો પહેલી વાત તો યોગ ક્રિયા, આ કમ્પ્લીટ વ્યાખ્યા વિડીયો પોઝ કરીને પહેલાં નોટ ડાઉન કરી લો ઝડપથી. ઓકે. નેક્સ્ટ આ નોટ ડાઉન કરો. ઓકે, આ પાર્ટ. ઓકે. અને નેક્સ્ટ હટાવું છું આને હું, તમે આને નોટ ડાઉન કરી લો. એને સમજાવવા માટે મેં એક એક્ઝામ્પલ આપેલું છે. હજી યોગ ક્રિયા છેદ ક્રિયાના એક્ઝામ્પલ્સ તો હું કરાવીશ. વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરી શકો. સારું બાળકો? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર હવે આપણે જઈશું. આ આપણે ભણ્યા હતા યોગ ક્રિયા. એ યોગ બી, એને અથવા બોલાય, એ અથવા બી આમ પણ બોલાય. સારું? ઓકે. હવે નેક્સ્ટ ક્રિયા આવશે છેદ ક્રિયા. ઓકે. છેદ ક્રિયા. છેદ ક્રિયા એને ઇન્ટરસેક્શન કહેવાય ઇંગ્લિશમાં. ઇન્ટરસેક્શન બે ગણોનો છેદગણ, એને તો આમ દર્શાવાય એ છેદ બી, એને બોલાય એ છેદ બી. એ છેદ બી એટલે છેદને અને બોલાય. આ જે છેદ અહીંયા લખેલો છે ને એને બોલાય અને, એન્ડ બોલાય. શું બોલાય એને? એન્ડ. એ અને બી એને તો આમ લખીશ એ છેદ બી એટલે ગણ એ અને ગણ બી, ગણ એ અને ગણ બી બંનેમાં હોય તેવા ઘટકોનો ગણ. ગણ એમાંય હોય અને ગણ બીમાંય હોય, બંનેમાં હોય. એ અને બી બેયમાં હોય એવા. ઓકે, બેયમાં કોમન હોય એવા. આ વાતને મારે વેન આકૃતિથી બતાવવી હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે. એ અને બી. ઓકે. આ છે ગણ એ, આ વર્તુળ ગણ એ દર્શાવે છે અને આ વર્તુળ દર્શાવે છે ગણ બી. શરૂ બાળકો? આ છે આપણો ગણ એ, આ છે આપણો ગણ બી. અને જે એ છેદ બી છે ને, એ છેદ બી એટલે એવા ઘટકો જે એમાંય હોય, ગણ એ એટલે એનું વર્તુળમાંય હોય અને બીના વર્તુળમાંય હોય. એ અને બી બંનેમાં કોમન હોય, બંનેમાં સામાન્ય હોય એવો ભાગ, એવો ભાગ જે એમાંય હોય અને બીમાંય હોય. તો તમને તો તરત અહીંયા દેખાશે આ ભાગ આવશે. આ ભાગને તમે બારીકાઈથી જુઓ બાળકો, આ ભાગને બોલાય એ છેદ બી. ઓકે, એ છેદ બી, એ ઇન્ટરસેક્શન બી બોલે ઇંગ્લિશમાં એને. આ એવો ભાગ છે જે ગણ એમાંય છે અને ગણ બીમાંય છે, બંનેમાં છે. એમાંય છે અને બીમાંય છે, બંનેમાં છે આ ભાગ. એટલા માટે આ ભાગને બોલાય એ છેદ બી. સારું બાળકો? ઓકે. તો વ્યાખ્યા મેં લખી દીધી અને ચિત્રમાં તમને દોરીને બતાવી દીધું એ છેદ બી. હવે હું એમ પૂછું એ યોગ બી એટલે, તો ભૂલી ન જતા એ યોગ બી એટલે તો આગળની આકૃતિ આ બધું આવી જાય.
એમાં હોય અથવા તો બીમાં હોય, બધું પાવડો મારીને ભરી લેવાનું. એ તો થઈ ગયો એ યોગ બી. અને રહી વાત એ છેદ બીની, તો એમ બોલાય એમાંય હોય અને બીમાંય હોય, બેયમાં બંનેમાં કોમન હોય એવો આ વચ્ચેનો ભાગ, આ વચ્ચેવાળા ભાગને બોલાય એ છેદ બી. સારું બાળકો? ઓકે, આ ભાગ. સારું, આગળ હાલીએ આપણે. નેક્સ્ટ, આ થઈ છેદગણની વ્યાખ્યા. હવે હું પહેલાં તો એના 2-3 એક્ઝામ્પલ્સ લઈને હું તમને બતાવું. ગણમાં 2, 3, 7 છેદ 7, 8, 9, 10. હું એમ બોલું કે આ બેયનો છેદગણ લખો. છેદગણ એટલે એવા ઘટકો, આગળવાળા ગણને એ બોલો, પાછળવાળા ગણને બી બોલો. છેદગણ એટલે એવા ઘટકો જે એમાંય હોય અને બીમાંય હોય, બંનેમાં કોમન હોય એવો કોણ છે? આ 7 છે. બસ, તો આનો આન્સર આવશે 7. ક્લિયર? એક્ઝામ્પલ, કોઈ એમ પૂછે 9, 8, 7 છેદ 8, 9, 10. ઓકે, તો ફટાફટ તમારે કહેવાનું બંનેમાં કોમન હોય એવા સભ્યો. બેયમાં કોમન હોય એવું કોણ છે? 8, 7. ઓકે, 7 તો કોમન નથી, તો કોણ આવશે? એક તો 8 બેયમાં કોમન છે અને એક 9 બેયમાં કોમન છે, તો આનો આન્સર આવશે 8, 9. આનો આન્સર આવશે 8, 9. 8 અને 9, 8 અને 9 બંનેમાં કોમન છે. ખ્યાલ આવી ગયો? છેદને એમ બોલાય અને બંને. આ બંનેમાં હોય એવા ઘટકો, આ બેયમાં કોમન હોય તો 8, 9. બેયમાં કોમન હોય એવો 8 અને 9. એકાદ એક્ઝામ્પલ આપણે હજી જોઈ. નો છેદગણ. ઓકે બાળકો, હવે હું પૂછું કે આ બેયનો છેદગણ શું છે, તો તરત તમે મને જોઈને કહી દો કે સાહેબ જે સભ્યો આની પાસે છે એ આની પાસે નથી, જે આની પાસે છે એ આની પાસે નથી. બંનેમાં સામાન્ય હોય એવો કોઈ સભ્ય મળતો નથી. ઓકે, બંનેમાં કોમન હોય, બેયમાં હોય, દેશી ભાષામાં બેયમાં હોય એવો કોઈ સભ્ય નથી. મતલબ આનો છેદગણ ખાલી ગણ છે. અને જે ગણનો છેદગણ ખાલી ગણ હોય આવા ગણને બોલાય અલગ ગણ. આવા ગણને શું બોલાય? અલગ ગણ. ક્લિયર? એક આ પોઈન્ટ યાદ રાખજો. અલગ ગણ કોને કહેવાય? તો કે જો બે ગણોનો છેદગણ ખાલી ગણ આવે તો આવા ગણને બોલાય અલગ ગણ. એને ઇંગ્લિશમાં કહેવાય ડિસજોઇન્ટ સેટ્સ. આગળ જઈને હું કહીશ તમને. બીજી વાત બાળકો, આ ગણને હું પાછળ લખું અને આ ગણને આગળ લખું તો કોઈ ફરક પડે? વચ્ચે છેદ છે, આને આગળ લખું અને પાછળ લખું તો કોઈ ફરક ન પડે. આન્સર તો આ જ આવે. મતલબ સમક્રમી છે. છેદ ક્રિયા સમક્રમી છે. એ છેદ બી લખો કે બી છેદ એ લખો, વાત તો બે એક જ થાય. ઓકે, તો લખીએ આપણે. નોટ 1. એ છેદ બી લખો કે બી બી છેદ એ લખો. ઓકે, સમક્રમી છે. ક્રમનું મહત્વ નથી. આગળવાળા ગણને પાછળ નાખો અને પાછળવાળા ગણને આગળ નાખો તો આન્સરને કોઈ ફરક નહીં પડે. બીજી વાત, એનો છેદગણ એ આરે કરો. એક ક્વેશ્ચન તો આપણને એમ થાય, એનો છેદગણ એ આરે કરું તો શું વળી આવતું હશે? બરાબર, તો અહીંયા બાજુમાં જ એનું એક્ઝામ્પલ હું આપી દઉં. કોઈ ગણ લો 2, 3, 4, એનો છેદગણ એ ગણની પોતાની હારે જ કરું, 2, 3, 4 હારે કરું તો આન્સર બાળકો તમને ખબર છે 2, 3, 4 જ આવે. કહેવાનો મતલબ એ છેદ એ કરો તો આન્સર એ જ આવે. કેમ કે એ અને એ બંનેમાં કોમન હોય એવું કોણ હોય? એ હોય. તો એ છેદ એ બરાબર એ આન્સર આવશે. તો આ એક આપણો નવો પોઈન્ટ થઈ ગયો. એ છેદ એ બરાબર શું આવે? એ. એનું એક્ઝામ્પલ ત્યાં બાજુમાં છે. ત્રીજી વાત કરું, નોટ 3. ઓકે, ત્રીજી વાત કરું તો કોઈ પણ ગણ એ
નો છેદગણ ખાલી ગણ આરે લઉં તો આન્સર શું આવે? તો સમજો કોઈ પણ ગણનો છેદગણ, એક્ઝામ્પલ કોઈ પણ ગણ લો 1 2 3, હા, નો છેદગણ ખાલી ગણ આરે લો, હા ખાલી ગણ છે, ખાલી ગણ છેદગણ એટલે બંનેમાં કોમન હોય. હવે એવો કોઈ સભ્ય છે જે બેયમાં હોય? ઘણા એમ કે 1 2 3, તો આમાં 1 2 3 છે? નથી, આમાં તો કંઈ નથી. તો આ બંને ગણમાં કોમન હોય એવો કોઈ સભ્ય મળશે નહીં. મતલબ કોઈ ગણનો છેદગણ ખાલી ગણ સાથે લ્યો તો આન્સરમાં ખાલી ગણ આવે. ઓકે, શું કામ ખાલી ગણ આવે? છેદગણ એટલે બેયનો કોમન ભાગ. આમ વિચારાય, તમારે તો આમ વિચારાય કે બે ગણનો છેદગણ એટલે બેયનો સામાન્ય ભાગ, બેયના સામાન્ય ઘટકો, બંનેમાં હોય એવા ઘટકો. હવે ઘટકો તો આની પાસે હોય, આની પાસે તો કંઈ છે નહીં, તો બેયમાં હોય એવો કોઈ સભ્ય મળતો નથી. જે બંનેમાં આવેલો હોય, બંને ગણમાં, આમાં છે પણ આમાં તો કંઈ છે નહીં, તો બંનેનો સામાન્ય ભાગ કેવો થશે? ખાલી ગણ. તો કોઈ પણ ગણનો છેદગણ ખાલી ગણ સાથે લ્યો તો આન્સર ખાલી ગણ જ આવે. ઓકે, તો એ છેદ ખાલી ગણ બરાબર ખાલી ગણ જ આવે. એનો છેદગણ ખાલી ગણ સાથે લ્યો તો ખાલી ગણ જ આવે. અને ચોથી વાત, એનો છેદગણ સાર્વત્રિક ગણ સાથે લ્યો તો શું આવે? તમે વિચારો, એમને લોજિકથી વિચારો. ગણ એવા સભ્યો જે એમાંય હોય અને યુમાંય હોય, બંનેમાં કોમન હોય એવા કોના સભ્યો હોય? એવા તો એના સભ્યો હોય. તમે લોકો ન સમજ્યા હોય તો એક્ઝામ્પલ અહીંયા તૈયાર છે. એક્ઝામ્પલ હું એમ કહું, ગણ યુ બરાબર સાર્વત્રિક ગણ છે 1 2 3 4 5 6 7 8, આ છે સાર્વત્રિક ગણ. પછી ગણ એ છે 4 5 6. હવે હું એમ બોલું ગણ એ, ઓકે, ગણ એ નો છેદગણ સાર્વત્રિક ગણ સાથે લઉં તો તમે તો એમ વિચારો કે આ બંનેમાં કોમન હોય એવા સભ્યો જે એમાંય હોય અને યુમાંય હોય એવા સભ્યો. તો એક તો આ ચોગડો, ઓકે, બેયમાં છે. એક તો આ પાંચડો બેયમાં છે. એક તો આ છગડો બેયમાં છે. જો ગણ એના સભ્યો તો સાર્વત્રિક ગણમાં જ હોય. ઓકે, કોઈ પણ દાખલો હાલતો હોય તો ગણ એ બી સી ડી ના સભ્યો હંમેશા સાર્વત્રિક ગણ યુમાંથી લેવાતા હોય તો જ આને સાર્વત્રિક ગણ કહેવાય. તો એ હંમેશા ઉપગણ હોય સાર્વત્રિક ગણનો, એના બધા સભ્યો આમાં તો હોય જ. તો ભાઈ ગણ એ, ઓકે, તો ગણ એ અને સાર્વત્રિક ગણનો છેદગણ મતલબ આ બેયનો કોમન ભાગ, આ બેયનો કોમન ભાગ શું આવે? આ બેયનો કોમન ભાગ આવે 4 5 6, એટલે કે ગણ એ. ઓકે, જોઈને ખબર પડી જાય ગણ એ અને સાર્વત્રિક ગણ બંનેમાં કોમન હોય, બેયમાં કોમન હોય એવા સભ્યો કોના સભ્યો હોય? એના સભ્યો હોય. ગણ એ છે એ બંનેમાં કોમન હોય. ગણ એના સભ્યો એમાં તો હોય જ, યુમાં પણ હોય. તો એ અને યુનો છેદગણ હંમેશા શું આવશે? એ આવશે. સારું બાળકો, આ થયો આપણો ચોથો પોઈન્ટ. તો ટોટલ 4 પોઈન્ટ થયા. હજી રિક્વેસ્ટ કરું છું, કોઈ સ્ટુડન્ટે હાથ આની ઉપર રાખીને આને પાકા કરવાના નથી. ઓકે, એમનેમ લોજિકથી તમને સમજાય એમ છે અહીંયાથી જ કે ગણ એનો છેદગણ એ આરે કરો તો એ જ આવે, એનો છેદગણ ખાલી ગણ આરે કરો તો ખાલી ગણ જ આવે. છેદગણ એટલે બેયનો કોમન ભાગ ખાલી ગણ. એનો છેદગણ યુ આરે કરો તો આ બેયમાં કોમન હોય એવા 4 5 6. ઓકે, મતલબ ગણ એ અને યુ માં કોમન શું હોય? તો કે કોમન એ હોય. એ બેયમાં હોય, એમાંય હોય ને યુમાંય હોય. તો એ અને યુનો છેદગણ પાછો એ આવી જશે. અહીંયા પોઈન્ટ્સ લખેલા છે. સારું બાળકો, વિડીયો પોઝ કરો અને આને નોટ ડાઉન કરો. પહેલાં તો બાળકો આ એ છેદ બીની વ્યાખ્યા, છેદને અને બોલાય. ઓકે, એ અને બી, એ એન્ડ બી આમ બોલાય એવા સભ્યો જે એમાંય હોય અને બીમાંય હોય. અને વેન આકૃતિ આની યાદ કરો, એ છેદ બીની વેન આકૃતિ. પછી મેં ઇન જનરલ તમને એક્ઝામ્પલ્સ આપ્યા કે આ બંને ગણમાં કોમન હોય એવો કોણ છે? 7. એટલે આનો છેદગણ આવે 7. ગણમાં 7. છેદગણ પોતે એક ગણ હોય. આનો જે આન્સર છે ને એ પોતે એક ગણ હોય. ખ્યાલ આવી ગયો? આ બંનેમાં કોમન કોણ છે? 8 9. 8 9. તો બસ આ બેયનો
છેદગણ 8 9 આવશે. આ બે ગણનો છેદગણ ખાલી ગણ છે તો હું બોલ્યો તો આ બે ગણને અલગ ગણ કહેવાય. એના ઉપર થોડુંક પ્રવચન હું તમને આપી દઉં. ઓકે, વિડીયો પોઝ કરીને તમે લોકો આ એક્ઝામ્પલ્સ બી લખી શકો સમજવા માટે, અને આ એના ફોર્મ્યુલાસ. ઓકે, ચાર પોઈન્ટ. પાંચમો પોઈન્ટ હજી એક હું આપું છું છેદગણમાં, એ છેદ બીમાં. સારું, વિડીયો પોઝ કરીને તમે આને નોટ ડાઉન કરી લેજો. હવે હું આગળ આવું છું. ઓકે, સારું. સારું, બરાબર, કન્ટિન્યુ કરીએ. પાંચમો પોઈન્ટ, નોટ 5. ઓકે, પાંચમો પોઈન્ટ, જો એ અને બી નો છેદગણ ખાલી ગણ હોય, એ છેદ બી ખાલી ગણ હોય તો એ અને બી ને અલગ ગણ કહે છે. એ અને બી ને અલગ ગણ કહે છે. ઓકે, બે ગણને અલગ ગણ ક્યારે કહેવાય? જ્યારે એમનો છેદગણ ખાલી ગણ હોય. હવે એમનો છેદગણ ખાલી ગણ ક્યારે હોય? ઓકે, તમે તો એમ સમજો, આ છે તમારો સાર્વત્રિક ગણ, આ છે ગણ એ. ઓકે, અહીંયા છે ગણ બી. સારું, તો તમે લોકો જોઈ શકો છો આ ગણ એ છે, આ ગણ બી છે. બેયમાં કંઈ કોમન નથી બાળકો. બેયમાં કોમન હોય ને તો તમે તરત આમ જોઈ શકો છો. આ કેસમાં તમે જો આ ગણ એ, આ ગણ બી, તો આમાં એ છેદ બી મળે છે, એ છેદ બી નામનો પ્રદેશ મળે છે. જ્યારે આમાં તમે જો એ અને બી ટોટલી અલગ છે. જે સભ્યો ગણ એમાં છે એ બીમાં નથી, જે સભ્યો બીમાં છે એ એમાં નથી. તો આ કેસમાં બોલાય એ છેદ બી ખાલી ગણ છે, તો એ અને બી અલગ ગણ કહેવાય. દાખલા તરીકે હું એમ બોલું 2 9 નો છેદગણ 4 8 10 આરે કરો તો આનો આન્સર શું આવે? ખાલી ગણ. હા, આ બંનેમાં કોમન હોય એવું કંઈ છે જ નહીં, તો આ બે ગણ કેવા કહેવાય? અલગ ગણ કહેવાય. અલગ ગણ મતલબ બે અલગ હોય, મતલબ બેમાં કાંઈ કોમન ન હોય. કોમન ન હોય એટલે એમનો છેદગણ કેવો આવે? ખાલી ગણ આવે. છેદગણ એટલે એવા સભ્યો જે એમાંય હોય અને બીમાંય હોય, એવા કોઈ સભ્યો મળે જ નહીં જે એમાંય હોય અને બીમાંય હોય, એવો ભાગ જ ન મળે. આ તો આખી વાત અલગ છે. અલગ ગણ તો આ બે છે, એ અલગ છે, બી અલગ છે, એટલે એ છેદ બી ખાલી ગણ છે. અલગ ગણને બાળકો, અલગ ગણને ડિસજોઈન્ટ સેટ્સ કહેવાય. અલગ ગણને કહેવાય ઇંગ્લિશમાં ડિસજોઈન્ટ સેટ્સ. ડિસજોઈન્ટ સેટ્સ એટલે અલગ ગણ. ઓકે, તો આ એક ટોપિક પણ તમારી સામે છે. ઓહ સોરી, રેડી? વિડીયો પોઝ કરો, આને નોટ ડાઉન કરો, આપણે આગળ કન્ટિન્યુ કરીએ. છેદગણની અંદર એક છઠ્ઠો પોઈન્ટ હજી તમને સમજાવું છું. જસ્ટ આ બધું સમજવાનું છે. હું એવું ક્યારે નથી બોલું તમે તો હાથ રાખીને આને પાકું કરો. યાદ રાખવાનું ક્યારે કહેતો જ નથી. તમે આને જસ્ટ સમજો ખાલી. ઓકે, નામ ઉપરથી ખબર પડી જશે. અલગ મતલબ ન હોય, ઘણા આમ અલગ થઈ ગયો હોય, વ્યવહાર ન હોય, બોલવાનો વ્યવહાર ન હોય, એવું હોય. ગણ એ ને ગણ બી. હવે બોલવાનો વ્યવહાર ન હોય તો ક્યાંય કોઈ જગ્યાએ ભેગા તો થવાના નથી. તો આના સભ્યો ને આના સભ્યો બે અલગ છે, તો બંનેમાં કોમન હોય એવું તો કંઈ નહીં આવે, એટલે ખાલી ગણ. છેદગણ એટલે બંનેમાં સામાન્ય હોય એવો ભાગ નહીં મળે, એવા કોઈ સભ્યો નહીં મળે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. આ છે આપણો પાંચમો પોઈન્ટ. છઠ્ઠો પોઈન્ટ, નોટ 6. ઓકે, નોટ 6 હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું. ચલો જો. ઓકે, એક તો તમે એમ જો, એક્ઝામ્પલ હું સાઈડમાં રાખું. ગણ એ બરાબર 2 3 4 બે રીતે સમજાવીશ. આકૃતિથી તો ફટ સમજાઈ જશે, એમ છતાંય તમે અહીં જોવો સમજાઈ જશે ડાયરેક્ટ જ. બી બરાબર
4 7. ઓકે, હવે એક તો તમે એમ સમજો એ યોગ બી. ઓકે, એ યોગ બી કેટલો આવે? યોગ ગણ, બે ગણોનો યોગ ગણ એ યોગ બી. તો યોગ એટલે એમાં હોય અથવા બીમાં હોય, બધું ભરી લેવાનું. હાલો આ બધું ભરી લ્યો બધું. તો 2 3 4 7 આ આવ્યો એ યોગ બી. ઓકે, હવે પેલો પોઈન્ટ તો હું એમ કહીશ કે ગણ એના બધા સભ્યો એ યોગ બીમાં હોય. ગણ એના બધા સભ્યો એ યોગ બીમાં હોય. પેલો પોઈન્ટ તો હું એમ બોલીશ. મતલબ મેં તો એમ કહી દીધું કે એ ઉપગણ હોય એ યોગ બીનો. સાચી વાત છે? એ ઉપગણ હોય એ યોગ બીનો. સાચી વાત છે? એના બધા સભ્યો એ યોગ બીમાં તો હોય જ. તો એમ કહેવાય ને બી પણ ઉપગણ હોય એ યોગ બીમાં હોય જ ને. એ યોગ બીમાં બી તો આવી જ ગયો હોય. બીના બધા સભ્યો એ યોગ બીમાં તો હોય જ, તો બી પણ ઉપગણ હોય એ યોગ બીનો. આ બીજી વાત અહીંયા ક્લિયર કટ દેખાય છે. એ પણ એ યોગ બીમાં કવર થઈ જાય અને બીના સભ્યો પણ એ યોગ બીમાં કવર થઈ જાય. એ યોગ બી છે બાળકો, એ છે જ બી નથી. યોગ ગણમાં આ બધું આવી જાય. મતલબ એ પણ આવી જાય, બી પણ આવી જાય. મતલબ વિઝ્યુઅલાઇઝ કરો, યાદ રહેશે. એ ઉપગણ હોય એ યોગ બીનો અને બી પણ ઉપગણ હોય એ યોગ બીનો. પેલી વાત. બીજી વાત, તમે એ છેદ બી બનાવો. એ છેદ બી, ચાલો એ છેદ બી. હવે છેદ ગણ એટલે શું બોલે? એવો ભાગ જે એમાંય હોય અને બીમાંય હોય, બંનેમાં કોમન હોય. બંનેમાં કોમન હોય એવો કોણ છે? આ ચોગડો છે. તો હવે અહીંયા ઊંધું થઈ ગયું. અહીંયા એના બધા સભ્યો એ છેદ બીમાં ન હોય, પણ એ છેદ બીના બધા સભ્યો એમાંય હોય અને બીમાંય હોય. એ છેદ બી ના સભ્યો એમાંય હશે અને બીમાંય હશે, એટલે તો એ આવ્યા છે અહીંયા. તો એ છેદ બી માટે તો હું એમ બોલીશ કે એ છેદ બી ઉપગણ હોય ગણ એનો. ઓકે, અને એ છેદ બી ઉપગણ હોય ગણ બીનો. એ અહીં મેં એક્ઝામ્પલ દ્વારા તમને અહીં બતાવ્યું છે. સારું, તો તમે લોકો વિડીયો પોઝ કરીને એક તો આ પોઈન્ટ લખી શકો અને આ બે પોઈન્ટ્સને હું અહીંયા અલગ રીતથી પણ તમને સમજાવું છું નોટ 6ની અંદર. ઓકે, એ પોઈન્ટને હું ચાલો ખાસ જોજો. તમે તો એમ સમજો આ ગણ એ છે અને આ છે ગણ બી. ઓકે, ગણ એ ગણ બી. હવે એક તો પેલો પોઈન્ટ તમે એમ જો કે આ ભાગ છે એ છેદ બી, આ શું છે? એ છેદ બી. ઓકે, હા, આ જે ડાર્ક ભાગ છે એ શું છે? એ છેદ બી. હવે તમને જોઈને ખબર પડી જાય કે આ જે એ છેદ બી વાળો આ ભાગ છે ને એ તો ગણ એમાં કવર થઈ જાય. એ છેદ બી વાળો આ ભાગ ગણ એમાં કવર થઈ જાય. મતલબ કે હું ડાયરેક્ટલી લખી શકું કે એ છેદ બી વાળો આ ભાગ ગણ એમાં કવર થઈ જાય. મતલબ ઉપગણ છે ગણ એનો. પેલી વાત. બીજી વાત જોઈને ખબર પડી જાય કે આ એ છેદ બી વાળો આ જે ભાગ છે વચ્ચે વાળો ભાગ એ છેદ બી એ તો ગણ બીમાંય કવર થઈ જાય. એ તો ગણ બીમાં પણ કવર થઈ જાય. એ છેદ બી વાળો ભાગ તો ગણ બીમાંય કવર થઈ જાય. તો એને તો હવે આમાંય લખાય એ છેદ બી ઉપગણ હોય કોનો? ગણ બીનો. ક્લિયર? આ બે પોઈન્ટ. આ જ પોઈન્ટ્સ મેં બાજુમાં એક્ઝામ્પલ લઈને સમજાવ્યા હતા. હું તો કહું એક્ઝામ્પલને મારો ગોલી અને અહીંયા તમને એમનેમ દેખાય કે આ જે ભાગ રહ્યો આ તો એના ચક્કૈડામાં આવી જાય. એટલે આ એ છેદ બી નામનો આ વચ્ચેવાળો ભાગ એનો ઉપગણ છે અને બીના ચક્કૈડામાં આવી જાય છે એટલે બીનો ઉપગણ છે. બીજી વાત કરું આગળ નોટ 6ની અંદર બીજી વાત કરું તો આ તો તમે ભણી જ ગયા. ઓકે, જસ્ટ ફટાફટ આ ગણ એ, આ ગણ બી અને આ ભાગ છે એ યોગ બી. ઓકે, આ જે ભાગ છે એ શું છે? એ યોગ બી. હવે અહીંયા ઊંધું છે. જો ગણ એ આખે આખો એ યોગ બીમાં કવર થઈ જાય. ઓકે, ગણ એ આખે આખો એ યોગ બીમાં કવર થઈ જાય. મતલબ ગણ એ
ઉપગણ છે એ યોગ બીનો, સિમ્પલ, ગણ એ ઉપગણ છે એ યોગ બીનો. બીજી વાત તમે એમ જુઓ, ગણ બી આખે આખો આ એ યોગ બીમાં કવર થઈ જાય તો ગણ બી પણ ઉપગણ છે એ યોગ બીનો. ઓકે, જે આ ડોટેડ ભાગ છે ને, ડોટેડ ભાગ વ્હાઇટ કલરના ડોટ કરેલા છે એ ભાગ છે એ યોગ બી. હા, આ ડોટેડ ભાગ છે એ યોગ બી. એ યોગ બીની આકૃતિ છે એમ કહેવાય. એ યોગ બીની અંદર એ પણ કવર થઈ જાય, બી પણ કવર થઈ જાય, તો એ પણ ઉપગણ છે એ યોગ બીનો, બી પણ ઉપગણ છે એ યોગ બીનો. તો બારીકાઈથી તમે લોકો જોઈ શકો, નોટ 6માં મેં તમને આટલું ભણાવ્યું. આ ભાગ છે એ છેદ બી, આ ભાગ છે એ યોગ બી. એ છેદ બી ગણ એમાં આવી જાય, એનો ઉપગણ છે. એ છેદ બી વાળો ભાગ ગણ બીમાં આવી જાય એટલે એ બીનો ઉપગણ છે. MCQsમાં આ પોઈન્ટ્સ તમને ઘણી બધી જગ્યાએ કામ લાગશે. તો હું તો હંમેશા એવી સલાહ દઈશ કે બે વેન આકૃતિ યાદ રાખો, યોગગણની અને છેદગણની. એ યોગ બી બોલું તો એ અથવા બી બધું લઈ લેવાનું. એ છેદ બી બોલું તો આ લેવાનું. એ યોગ બી એટલે એમાં હોય અથવા બીમાં હોય, એમાં હોય અથવા તો બીમાં હોય અથવા તો બંનેમાં હોય, બધું આવી જાય. એ અથવા બીમાંથી બધું ભરી લેવાનું. રેડી? આ બે વેન આકૃતિ ખાસ યાદ રાખજો. સરો બાળકો? ઓકે, તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આજે મેં તમને બે પ્રક્રિયા સમજાવી, એ યોગ બી ને એ છેદ બી. આની વેન આકૃતિ સરસથી યાદ રાખજો. આવતા લેક્ચરમાં આપણે ભણશું તફાવત ગણ અને સમિત તફાવત ગણ. ઓકે, સારું, અહીંયા આપણે સ્ટોપ કરશું બાળકો. ઓકે.